morning everyone. We are going to represent the Vatdosh. Vyupatti of Vatdosh. Vatakati Gandha. Gati means speed and Gandha means stimulation, reception. जो हम लोग किसी को भी stimulation हो तो receptors के द्वारा जो process होती है वो Vatdosh के कारण से होती है. Now I am going to explain you the importance of Vata. पित्तम पंगु कफ पंगु पंगवोमल धातवः वायुनात्र नियंत्रे तत्र गच्छति मेघः. यानी कि जो हमारे बॉडी में पित्त है और कफ है वो अपने आप से कभी ऐसे डायरेक्शन में एक्सप्लोर नहीं कर सकते. तो उसके लिए वायु है जो उन दोनों को, जैसे कि बादलों को पवन है जो जहाँ भी ले जाता है, जैसे वो ले जाता है उसी तरह हमारे बॉडी में पित्त और कफ को वायु एक्सप्लोर कराता है. गच्छन्ति नहीं, बहुवचन गच्छन्ति नहीं, गच्छन्ति मतलब बाकी के दो सब उसके साथ. Now we will move further the features of Vatdosh. तत्र वृक्षो लघु शीत बल सूक्ष्मश्चलो निलः. वृक्षः यस्य द्रव्यस्य शोषणे सदृशः वृक्षः. लघु यस्य द्रव्यस्य लङ्घने सदृशः लघु. शीतः यस्य द्रव्यस्य स्तम्भने सदृशः शीतः. खरः यस्य द्रव्यस्य लेखने सदृशः खरः. सूक्ष्म यस्य द्रव्यस्य विवरणे सदृशः सूक्ष्मः. जलः यस्य द्रव्यस्य प्रेरणस्य सदृशः जलः. So let's see what is the location of Vata. पक्वाशय कटु सखी श्रोत्रास्ति स्पर्शेन्द्रिय स्थानबालस्य तत्रापि पक्वाशय विशेष. પકવાશ્રય વાતનું સ્થાનમાં પકવાશ્રય કટી यानी कि टेस्ट. शक्ति शक्ति का मतलब होता है थाई. श्रोत्र का भी श्रोत्र का मीनिंग होता है ईयर. स्पर्शेंद्रिय का सेंसेस ऑर्गन. स्पर्श नो ज्ञान. अच्छा, अस्थि का मीनिंग बोन्स. ये हिंदी होता है अस्थि मतलब अस्थि धातु, बाकी धातु आई है. चलो फटाफट लंबा दूसरो बेटा टाइम मत लगाओ. General functions of Vatdosh. उत्साह उच्छ्वास निश्वास ज्येष्ठा वेग प्रवर्तने सम्यक्त्वा च धातूनां अक्षाणां पाठवेन च. તો એમાં ઉત્સાહ તો છે એક્સાઇટમેન્ટ માટે વાયુ જરૂરી છે. પછી ઉચ્છ્વાસ અને શ્વાસ તો આપણા રેસ્પિરેશન માટે વાયુ જરૂરી છે. પછી ચેષ્ટા મીન્સ કે મૂવમેન્ટ તો આપણા વેગના મૂવમેન્ટ માટે વાયુ જરૂરી છે. પછી सम्यक्त्वा च धातूनां તો જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટિશ્યુઝ છે તે માટે વાયુ જરૂરી છે. અક્ષાણાં પાઠવેન છે તો આપણા ઇન્દ્રિયોને સ્ટિમ્યુલેશન માટે પણ જરૂરી છે. कोई पण मूवमेंट थती હોય છે આ કોના લીધે? अभी अपने रेस्टिंग में पोटेंशियल एक्सेल पोटेंशियल पर मूवमेंट हो रहा है, इसका मूवमेंट हो रहा है, पोटेंशियल का मूवमेंट हो रहा है. तो जो मूवमेंट हो रहा है वो भी क्या है? वायु. यंत्र એટલે મશીન અને આપણા બોડીની મશીનનો મેકેનિઝમ વાયુ કંટ્રોલ કરે છે. પ્રાણ ઉદાન સમાન જ્ઞાન અપાન આત્મા. આપણા બોડીમાં 5 ટાઈપના વાયુ છે: પ્રાણ, સમાન, જ્ઞાન, ઉદાન અને અપાન. પ્રવર્તકો ચેષ્ટાના ઉચ્ચવચાના. વાયુ છે આપણા બોડીના બધા મૂવમેન્ટ્સને કંટ્રોલ કરે છે અને પ્રમોટ કરે છે. નિયંતા પ્रणेता च मनस. જે બી સાયકોસોમેટિક એક્ટિવિટીઝ છે, માઇન્ડના રિલેટેડ જે બી એક્ટિવિટીઝ છે એને ઇનિશિએટ કરવાનું કામ વાયુ કરે. इनिशिएटिव कंट्रोलिंग, इनिशिएटिव का स्टार्टिंग नियंत्रण पूरा कंट्रोल करना. સર્વેન્દ્રિયાના ઉદ્યોજક એ કંટ્રોલ અને એક્ટિવેટ કરે છે આપણા માઇન્ડની બધી એક્ટિવિટીઝ. સર્વેન્દ્રિયાના નિવોલ્વ. કોર્ડિનેટ કરે છે બધા સેન્સ ઓર્ગન્સ અને એના ફંક્શન્સ. સર્વ શરીર ધાતુ વ્યુહક. આપણા બોડીમાં જેટલા બી ટિશ્યુ એલિમેન્ટ્સ છે એને કોમ્પેક્ટનેસ પ્રોવાઈડ કરે છે વાયુ. સંધાન કરે શરીરસ્ય. કોર્ડિનેશન ઓફ ધી હોલ બોડી. આપણા
બોડીના બધા ફંક્શનને કોર્ડિનેટ કરે છે. પ્રવર્તકો વાચક. આપણા સ્પીચને ઓર્ગેનાઇઝ કરવાનું કામ વાયુનું છે. પ્રકૃતિ શબ્દ સ્પર્શયો. ટચ અને ઓડિટરી સેન્સીસને બી કંટ્રોલ વાયુ કરે છે. પ્રકૃતિ છે, ઉત્પત્તિ ક્યાંથી થાય છે? હા, આપણે પંચીકરણો સિદ્ધાંતમાં જોયું નહીં, પંચીકરણો સિદ્ધાંત ઉત્પત્તિ થાય છે. શ્રોતા સ્પર્શન્યો મૂલમ. સાઉન્ડ, ટચ અને ટેસ્ટનો કોઝ વાયુ છે. રસોત્સાહ યોનિ. યોની એટલે એક્સપ્રેશન. આપણા પ્લેઝર અને એન્થુસિયાઝમના જેટલા બી એક્સપ્રેશન્સ છે એ વાયુ કંટ્રોલ કરે છે. સમીરણો અગ્નિ. જે બી ડાયજેસ્ટિવ ફાયર છે, ડાયજેશન જે Fire છે, છે. ડાયજેશન Power. ડાયજેસ્ટિવ ફાયર કોઈ વસ્તુ નથી, જે ડાયજેસ્ટિવ સ્ટિમ્યુલેટ પાવર. કરે છે ડાયજેસ્ટિવ ફાયરને અને ડાયજેસ્ટિવ પાવર. ફાયરની પાવર ડાયજેસ્ટિવ પાવરને સ્ટિમ્યુલેટ કરે. દોષ સંશોષણ. આપણા બોડીના દોષના અબ્સોર્પ્શન એટલે ઓછું કરવાનું કામ વાયુ છે. ક્ષેપ્તા બહિર્મલાના. એલિમિનેટ કરે છે મલ અને એક્સક્રીટરી પ્રોડક્ટ્સને. સ્થૂલાણુ સ્ત્રોત સાંભળેતા. જેટલા બી મોટા અને નાના જેટલા બી શ્રોતાસ છે એને કંટ્રોલ અને એને સ્પેસ જે આપે છે એ વાયુ આપે છે. કર્તા ગર્ભા કૃતિના. એમ્બ્રોયનો શેપ અને એમ્બ્રોયના જે ફીચર્સ હોય છે એને વાયુ આપે છે. આયુષ્યનો વૃદ્ધિ પ્રત્યય ભૂતો ભવત્યત્ર. જે આપણી લાઈફ સ્પેન છે એનું કન્ટિન્યુટી જે છે એ વાયુ ઇનિશિએટ કરે છે. अकुपित मतलब बिना कुपित हो. यदि कुपित होगा, डिसेंट होगा तो डिफरेंट, यदि उसको बढ़ा देगा ये कम कर देगा, लेकिन ये है कुपित. जैसे कि हमने देखा कि देर आर 5 डिफरेंट टाइप्स ऑफ वायु, तो अब हम उन्हें इंडिविजुअली समझेंगे. थोड़ा सोल्व करो बड़ा. मैं उन 5 वायु में से वो वायु हूँ जो मूर्धक में, मेरा स्थान मूर्धक में है, और मैं उर में और कंठ में मैं अपनी गति करती हूँ, पूरा अपन चला. और बुद्धि, हृदय और इंद्रियों में मैं स्थान पाती हूँ, और किसी की उबासी लेना, छींक लेना, खांसी होना, उसमें सब में मैं मेरा रोल होता है. कौन सी वायु? तो आप सब लोग समझ सकते हैं कि मैं कौन सा वायु हूँ. प्राण वायु. प्राणादि वेदात पंचात्मा वायु प्राणोत्र सबको मूर्धक बोलो. पूरा कंठ चरो बुद्धि हृदय इंद्रिय चित्त ध्रुव जीवन शवदुर्गाग्नि विश्वास अन्न प्रवेश. अंदर प्रवेश बचा. नेक्स्ट पता वीडियो बहुत लंबा है. હું 5 વાયુમાંનો એક વાયુ છું. હું 5 વાયુમાંનો એક વાયુ છું. बताओ जो कई वायु. મારું સ્થાન પૂરવ છે. હું ગળામાં, નાભીમાં અને पूरा कंठ चला. નોઝમાં હું ફરું છું, અને હું બોલવા માટે ઊંચા અને પ્રયત્ન જે લાગે છે એ મારા કારણે હોય છે, અને હું વર્ણ અથવા તો શબ્દને યાદ રાખવામાં મદદ કરું છું. તો બોલો, હું કયો વાયુ છું? बस लोग बोलेंगे तो उतना ही कम. मेरा स्थान हृदय दो में है। दिन. मेरा स्थान हृदय में है, और मैं संपूर्ण बॉडी में घूमता हूँ, और मेरी गति सबसे शीघ्र है, और मैं अपवर्ड मूवमेंट, डाउनवर्ड मूवमेंट, आईज क्लोजिंग, आईज ओपनिंग का कार्य करता हूँ. बताओ कौन सी वायु है? ज्ञानो हृदय स्थित. समाज नहीं. मैं एक वायु हूँ, मैं अग्नि के पास रहता हूँ, मैं पूरे कोस्ट में घूमता रहता हूँ. जो खाना खाते हैं जब तक वो डाइजेस्ट नहीं होता है तब तक मैं उसे आगे नहीं बढ़ने देता हूँ. डाइजेशन में मैं हेल्प करता हूँ. डाइजेशन के बाद यूजफुल और वेस्ट प्रोडक्ट को सेपरेट करता हूँ. जो वेस्ट प्रोडक्ट होती है उसे अपने स्थान तक पहुँचाता हूँ. मेरे विषेट होने पर गुल्म, अग्निसार, अतिसार ऐसे रोग डिजीज होते हैं. तो मैं कौन सा वायु? समान वायु. वेरी गुड. नेक्स्ट फटाफट स्पीड अप. हेलो, मेरा काम शुक्र निष्क्रमण यानी सीमेंट इजेक्शन, आर्त निष्क्रमण यानी मेंस्ट्रुएशन, मूत्र सकृत निष्क्रमण यानी स्टूल इजेक्शन, मूत्र निष्क्रमण यानी मैच्यूरेशन एंड गर्भ निष्क्रमण यानी मेरा काम पार्चुरेशन का है. और मेरा स्थान अपानगह यानी अधोनाभिक और पेल्विक रीजन में मेरा मेन स्थान है. और मैं श्रोणी, बस्ती, मूत्र
for listening us. Love you.